જીવન આપણને શાસ્ત્ર આપે છે. ભગવાનનું પ્રાદુર્ભાવ થયો ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે તમારા પંચ કૃત્ય કહો. ભગવાન કહે કે મારા 5 મુખોમાંથી સર્વપ્રથમ ઓમ અ શબ્દ નીકળ્યો. પ્રથમ શબ્દ છે અ, પછી ઉ નીકળ્યો, પછી મ નીકળ્યો, પછી બિંદુ નીકળ્યો ને પછી નાદ. 5 મુખવાથી એ 5 શબ્દ ભેગા થયા એટલે એ થયો ઓમ. એક સિરિયલ આવતી ઓમ નમઃ શિવાય, ધરતી ફાટે ને એમાંથી ઓમ નીકળે. એ ઓમ જ પરમાત્મા, ઓમ જ વિષ્ણુ, ઓમ જ બ્રહ્મા, ઓમ જ શિવ, ઓમ જ રુદ્ર, ઓમ મહેશ, જે કંઈ પણ કહો ને એ ઓમ છે. અને પંચ તત્વનો બનેલો છે. ઓમમાં એને પ્રણવ કહેવામાં આવે છે. ઓમને એ ઓમ ભગવાનનું નિરાકાર રૂપ છે. અને સાકાર રૂપ કયું? ઓમ નમઃ શિવાય. એ નમઃ શિવાય એ સાકાર રૂપ છે. ઓમ નિરાકાર રૂપ છે અને શિવાય નમઃ એ નિરાકાર રૂપ છે. અને ઓમને પ્રણવ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ થાય પ્રકર્ષેણ પરાણે, નયતિ નયતિ યુષ્માન મોક્ષાત ઇતિ પ્રણવઃ. જે પરાણે પકડીને આપણને મોક્ષ આપી દે એને કહેવાય પ્રણવ. ગુજરાતીમાં એનો અર્થ થાય કે જે પરાણે પકડીને આપણને મોક્ષ આપી દે એને કહેવાય પ્રણવ. પ્રણવ શબ્દની વ્યાખ્યા સુંદર કરી છે. અને પ્રણવ એ જ ભગવાનનું સ્વરૂપ છે. પ્રણવ એ ભગવાન, પ્રણવ પછી ભગવાનનો પંચાક્ષરી મંત્ર છે. આ પંચાક્ષરી મંત્ર એ બધા બોલી શકે, પણ કીધું કે બ્રાહ્મણ હોય તો નમઃ પૂર્વમ, નમઃ શિવાય અને ઇતર વર્ણ શિવાય નમઃ. પણ જેને શિવની ભક્તિ પચી ગઈ હોય, જેને શિવની ભક્તિમાં તન મન ધનથી ઓવારી ચૂક્યા હોય, એ તો આખો જ મંત્ર બોલે ઓમ નમઃ શિવાય. બધાથી ઓમ નમઃ શિવાય ન બોલાય, પણ જેને શિવ ભક્તિની દીક્ષા લીધી હોય, જેને શિવ ગ્રંથિ પહેરી હોય, જેને રુદ્રાક્ષ ધારણ કર્યો હોય, જેને ભસ્મ ધારણ કર્યો હોય, જેને ત્રિપુંડ ધારણ કર્યું હોય, એ તો ઓમ નમઃ શિવાય બોલી શકે. ભગવાનનો મહામંત્ર છે ઓમ. રસ્વય પ્રણવ અને દીર્ઘ પ્રણવ. અ ઉ ઓમ એ દીર્ઘય છે અને ઓમ એ દીર્ઘ. એમાં પણ 2 પ્રકાર છે ઓમના. પંચાક્ષરી મંત્ર એ પણ અલગ પ્રકાર છે. મંત્ર હંમેશા ગુરુમુખી હોવો જોઈએ. મંત્ર છે ને એ માણસને મોક્ષ પણ આપે, અને મંત્રમાં ભૂલ થાય તો એ માણસને એની દવા કરવી પડે. મેડિકલમાં બધી દવા મળતી હોય પણ ડોક્ટર લખે ને એ જ લેવાય તો સારું થાય. એમ મંત્ર જે છે એનું કવચ હોય, મંત્રનો વિધિ હોય, મંત્રનું કિલક હોય, મંત્રનું બંધારણ હોય, મંત્રના અંગન્યાસ હોય, પ્રત્યાંગ હોય, મંત્રની વિધિ હોય. એ પ્રમાણે મંત્રને જપ કરવો પડે. ઓમ શબ્દને 1,00,000 વાર જપવાથી ઓમ સિદ્ધિ મળે. અને નમઃ શિવાય જે મંત્ર છે પંચાક્ષરી મંત્ર, એ 5,00,000 વાર બોલો ને એટલે ઓમ નમઃ શિવાય મંત્ર આપણો સિદ્ધ થાય. કોઈ પણ મંત્ર તમારે સિદ્ધ કરવો હોય તો જેટલા અક્ષર હોય ને એટલા લાખ એનો જપ કરવો. એટલે કીધું કે જેટલો મંત્ર નાનો ને એટલીની સિદ્ધિ મોટી. 2 અક્ષર વાળો શિવ શિવ અથવા રામ રામ આ 2,00,000 વાર બોલો એટલે એ મંત્ર સિદ્ધ થાય. એટલે એમાં પણ એ સિદ્ધ મંત્ર અને ગુરુએ સિદ્ધ કરી આપેલો મંત્ર એમાં તફાવત. ગુરુ પરંપરાથી જે આવતો હોય, જેને એના ગુરુએ આપ્યો હોય, એને એના ગુરુએ આપ્યો હોય, એ આપણા ઉપર નસીબ ભાગ્યમાં હોય તો મળે. એ મંત્રનો મહિમા, ઓમનો મહિમા, ઓમ એ ભગવાનનું સ્વરૂપ છે. અને એ ઓમ એ પરમાત્માનું સગુણ સાકાર રૂપ છે. ભગવાન કહે છે કે એનાથી અમે 5 કૃત્ય કર્યું છું. ભગવાનનો મંત્ર વિશેષ છે. ઓમ નમઃ શિવાય છે, નવાક્ષરી મંત્ર છે, ષડાક્ષરી મંત્ર છે, 12 અક્ષર 12 અક્ષર વાળો મંત્ર છે, અને 24 અક્ષર વાળો પણ મંત્ર છે. અક્ષર 24 પરમ પુનિતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા.
ગાયત્રી મંત્ર 24 અક્ષર વાળો મંત્ર છે અને આપણા શરીરમાં પણ 24 તત્વ રહેલા છે. ગાયત્રી મંત્રની ઉપાસના બધાએ કરવી જોઈએ. ગાયત્રી મંત્ર બોલવામાં થોડી વિધિ બતાવી છે કે એને બ્રાહ્મણ જ બોલે. કેમ કે એની પાસે એનું કવચ છે, એનું વિધાન છે, એનો નિયમ છે, એનો એને દીક્ષા મળેલી છે. અમને જનોઈ આપવામાં આવે પછી અમારા કાનમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવે.